હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુરતના વરાછા ખાતે આવેલ પોદ્દાર આર્કેડના વેપારીઓએ આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને મોબાઈલ તથા અન્ય કિંમતી ઇલેક્ટ્રોનિક્સનો સ્ટોક સુરક્ષિત સ્થળે ખસેડી દીધા હતા. અગાઉ ભારે વરસાદને લઈ પોદ્દાર આર્કેડના વેપારીઓને કરોડોનું નુકસાન થયું હોય, જેને લઈ આ વખતે વેપારીઓએ દુકાનોમાં રહેલા ફર્નિચર અને અન્ય સામાનને પ્લાસ્ટિકથી ઢાંકી વરસાદી પાણીથી બચાવવાના પ્રયાસો કર્યો હતો. ગયા ભારે વરસાદ દરમિયાન થયેલા મોટા નુકસાનના અનુભવ બાદ આ વખતે વેપારીઓ કોઈપણ જોખમ લેવા તૈયાર નથી. પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે અનેક વેપારીઓ આખી રાત માર્કેટમાં જ રહી દેખરેખ કરી હતી. મારું નામ પ્રિન્સ કમલેશભાઈ કોટક છે. પ્રિન્સભાઈ, અત્યારે કંઈક વરસાદની આગાહી લઈને કઈ રીતના સાવચેતીના પગલાં ભરી રહ્યા છે? વરસાદની આગાહી તો જેમ આપેલી છે તંત્રએ કે 11 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી ફૂલ વરસાદની આગાહી છે. તંત્ર પણ 5 વાર એસએમસીમાંથી બી લોકો આવી ગયા છે કે તમે જાળવીને રહેજો, માલબાલ લઈ લેજો. બધું ઘણી સપોર્ટ પણ આ વખતે છે. જે પતરા સામે લાગેલા હતા એ બી લેવાઈ ગયેલા છે. ઘણી આ વખતે સાવચેતી બધી ફૂલ છે કે કોઈનું નુકસાન નહીં થાય. પણ તેમ છતાં ઘણી દુકાનો તમે જોઈ શકો તો બધાનું રિનોવેશન કરીને બધા હજી માંડ ચાલુ કરી રહ્યા છે. ત્યાં પાછું અત્યારે નુકસાની દેખાઈ રહી છે. પણ અત્યારે જેમ મને માલ બધો જ લેવાઈ ગયેલો છે, કોઈનો માલ અંદર નથી પડ્યો. મારે બી દુકાનમાં અત્યારે લગભગ બધું જ લેવાઈ ગયેલું છે અને નુકસાની આ વખતે થાય એવી સંભાવના બહુ જ ઓછી છે. કેટલી દુકાનો અત્યારે આ રીતનો સામાન ફેરવેલો છે? ગ્રાઉન્ડ ફ્લોર આખું જે બેઝમેન્ટમાં જેટલી દુકાન છે, 100 થી 125 દુકાન છે બેઝમેન્ટમાં, બધી જ દુકાનો ટોટલ જ માલ બધો અત્યારે લેવાઈ ગયેલો છે.